લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું। ઉપરાંત 4 લાખ વધીને ઓલ ટાઈમ હાઈ 16 લાખ લીટર વેચાણ થયું હતું। શિવલિંગ પર દૂધ ચડાવવા અને શિવજીની પૂજા કરવાની પરંપરા હોવાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ગત શિવરાત્રી કરતા 4 લાખ લીટર વધુ દૂધ વેચાયું હતું। ઉપરાંત છાશ, દહીં, લસ્સી પણ ધૂમ વેચાયા હતા। આ પશુપાલકોને ચોક્કસ ફાયદો થશે। લસ્સી સરેરાશ 1000 લીટરની સામે અધધ 7500 લીટર વેચાઈ હતી। મહાશિવરાત્રીને લઈને શહેરમાં સુમુલ ડેરીમાં ઓલ ટાઈમ હાઈ 16 લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું। શિવલિંગ પર દૂધ ચડાવવા અને શિવજીની પૂજા કરવાની પરંપરા હોવાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી। બીજી તરફ દૂધના વેચાણમાં પણ વધારો થઈ 15.94 લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું। સામાન્ય દિવસોમાં સુમુલ ડેરીમાં સરેરાશ 12 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે, જ્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં મહાશિવરાત્રીના દિવસે 3.94 લાખ લીટર દૂધનું વધારે વેચાણ થયું હતું, જ્યારે ગત વર્ષ 2023ની શિવરાત્રીમાં 15.42 લાખ લીટર, વર્ષ 2024ની શિવરાત્રીમાં 15.70 લાખ લીટર, જ્યારે વર્ષ 2025ની શિવરાત્રીમાં 15.94 લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું। સુમુલ ડેરીનો મહારાષ્ટ્ર અને ગોવામાં પણ પ્લાન્ટ છે। મહારાષ્ટ્રમાં સામાન્ય દિવસોમાં 2 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે, પરંતુ શિવરાત્રીમાં 4 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે। તેવી જ રીતે ગોવામાં 1.25 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે, જ્યારે શિવરાત્રીએ 2 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે। શિવરાત્રીના પર્વ પર સુરત શહેર અને સુરત જિલ્લામાં સુમુલ ડેરી તરફથી લગભગ 16 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે। એ સામાન્ય દિવસ કરતાં 4 લાખ લીટર જેટલું વધારે છે। જે રીતે શિવલિંગ ઉપર મહાદેવના જળ અને દૂધનો અભિષેક ભક્તો દ્વારા કરવામાં આવતો હોય છે અને ખૂબ જ એનું મહત્વ હોય છે। સુમુલ છેલ્લા 75 વર્ષથી પવિત્ર અને તંદુરસ્ત રીતે દૂધનું વેચાણ અને વિશ્વાસ સુરત શહેરના નાગરિકોમાં ધરાવી રહી છે। એની લાગણીને તમે જુઓ છો, 4 લાખ લીટર દૂધ પવિત્ર રીતે અમે વેચવામાં સફળ થયા છે। અને ખાસ કરીને સુમુલ સુરત શહેર સાથે સાથે મુંબઈના બજાર અને ગોવાના બજારમાં પણ દૂધ વેચતું હોય છે। લગભગ સામાન્ય દિવસ કરતાં 5 લાખ લીટર દૂધ બોમ્બે, ગોવા અને સુરતના બજારમાં વેચાયું છે। વધારે લગભગ 20 લાખથી પણ વધારે દૂધ શિવરાત્રીના મહોત્સવ પ્રસંગે ભક્તોને અમે પૂરું પાડ્યું છે। અને એના માટે સવિશેષ છેલ્લે એક અઠવાડિયાથી અમે આયોજન કરતા હોય છે કે જે રીતે દૂધનું જે માત્રાનું પ્રમાણ વધે છે અને ખાસ કરીને પવિત્ર દૂધ જે રીતના સંબંધો ભક્તિમય છે એને પૂરું પાડવામાં સુમુલ સફળ રહી છે। લગભગ સુરત શહેરમાં 4 લાખ દૂધ વધારે આ શિવરાત્રીના મહોત્સવ પ્રસંગે વપરાયું છે। મહાશિવરાત્રીના પવિત્ર અવસર પર દૂધનું સૌથી વધારે વેચાણ થતું જ હોય છે, જેને લઈને સુમુલ ડેરી દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવે છે। દૂધ અને તેની પ્રોડક્ટ્સના વેચાણથી પશુપાલકોને ફાયદો થશે। પ્રોડક્ટ સામાન્ય દિવસોમાં શિવરાત્રીમાં વેચાણ દૂધ 12 લાખ લીટર અને 15.94 લાખ લીટર છાશ તથા 2.20 લાખ લીટર, 3.23 લાખ લીટર દહીં અને 35,000 કિલો અને 47,500 કિલો લસ્સી તથા 1000 લીટર 7500 લીટર થાય છે।